સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા તેજ પવન, ગાજવીજ, કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો કમોસમી વરસાદને લઈને હાલ તો ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો અને તૈયાર થયેલ પાકો સહિત કોબીજ, ફુલાવરના પાક ઉપર કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના વિવિધ વિસ્તારો સહિત તાલુકામાં છેલ્લા 2 દિવસથી ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણ બદલાતા છેલ્લા 2 દિવસથી પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી અને તેજ પવન સાથે ગાજવીજ, કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો પ્રાંતિજ, પિલુદ્રા, સાંપડ, સીતવાડા, બોરિયા, ઓરાણ, અનવરપુરા, બોભા, મોયદ, પિલુદ્રા, પોગલું, સલાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. હાલ તો ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી હતી અને 2 દિવસથી પડી રહેલ વરસાદને લઈને જાણે ઉનાળો ગાયબ થઈ ચોમાસું આવ્યું હોય તેવો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો તૈયાર થયેલ પાક ઉપર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જુવાર, બાજરી, કપાસ, ફ્લાવર, કોબીજ સહિતના પાકો ઉપર હાલ તો અસર જોવા મળી રહી છે. હાલ તો મોટાભાગના ખેતરોમાં તૈયાર થયેલ પાક ખેતરોમાં જ પલળી ગયો હતો. ત્યારે હાલ તો તૈયાર થયેલ પાક ઉપર અસર થતા ખેતરોમાં નિરાશા જોવા મળી રહી છે. તો બીજી બાજુ લગ્નની મોસમ હોય, લગ્ન તથા ભોજન સમારંભ માટે બાંધેલ મંડપ પણ કમોસમી વરસાદથી ભીંજાયા હતા. તો અનેક જગ્યાએ ઝાડની સાથે ડાળા પડવાની ઘટના સામે આવી છે. તો પ્રાંતિજ પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી ના કરતા માત્ર 1 ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી. તો ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિરમાં પાલિકાના પાપે દર વર્ષની જેમ વરસાદી પાણી મંદિરમાં ઘૂસવાનું યથાવત રહ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે, એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.